જય માતાજી, જય મોગલમાં બધાને ભગવાન માતાજી હવનું સારું કરે ને બધાને હાજર રાખી પ્રાર્થના ને જો અમે વાડીએ આવી જશે ને આપણે પહેલાં તો જીરામાં દવા છટાઈ ગઈ છે એટલે ત્યારે આપણો વિડીયો નહોતો ઉતાર્યો કેમ કે ફટાફટ છાંટવાની હતી બહુ ઉતાવળ આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે અને જીરામાં દવા છટાઈ ગઈ અને આપણે શેણામાં દવા છાંટવા જવાનું છે અને અમારા ઘરે એક નવું સદસ્ય પણ આવ્યું છે તો એ પણ તમને બતાવવાનું છે કે અમારા ફેમિલીમાં કોણ આવ્યું છે તો હાલો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો ને સણા ઘઉં ને બધું આપણે કેવું કેવું ઉગીત થઈ ગયું સરસ મજાનું બધું તો એ પણ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો ઠેઠ સુધી બધા વિડીયોમાં બના રહેજો તો હાલો હવે અમે પણ જઈ દવા છાંટવા જો અક્ષરના પપ્પા પંપ તૈયાર કરે આપણે પંપ તૈયાર કરી નાખ્યા છે તો 2 પંપ ભરાઈ જશે એટલે અમારે જવાનું છે દવા છાંટવા ને જો સરસ મજાના પંપ ભરાઈ જશે હાલો અંદર દવા છાંટવા જઈ માતાજી અંગાઈને હા તો જો આપણે જવાનું દવા છાંટવા તો હાલો ઠેઠ સુધી વિડીયોમાં રહેજો અમારા શેણા કેવા સરસ મજાના છે એ પણ તમને વિડીયોમાં બતાવી દેવી અને આપણે શેણામાં દવા છાંટવા જવાનું છે અને બાપુજી આગળ હાથી પણ આંકે છે તો એ પણ તમને બતાવશું સરસ મજાનું હાથી આંકવાનું આગળ ચાલુ છે હાલો અંદર દવા છાંટવા જઈ માતાજી જો આપણે આવી ગયા છે શેણામાં અને આ છે અમારા શેણા જો આપણે ચાલુ કરી દીધું છાંટવાનું કયો સારા હતો ઓલો લેવાનું બોલો દવા છાંટવા ચાલુ થઈ ગયું છે આપણે હવે છાંટવાની છે ઘણી હોય જે 4-5 પગ થશે આપણે આ રીતના આપણે એટલી દવા છટાઈ ગઈ છે પગનો અવાજ આવે બોલવું એ પછી ન આવે આ બાજુ આપણે એટલી છટાઈ ગઈ છે અને આ બાજુ છાંટવાનું બાકી છે અને સામે જો અમારા બાપુજી હાથી આંકે છે સરસ મજાનું આમાં હાથી હાલી ગયું છે અને બહુ ખડ પણ નથી એટલે અમારે નીંદવામાં સારું કેમ કે થોડું થોડું ખડ છે એટલે ખાલી આમાં આપણે હાથ ફેરો જ કરવાનો છે બહુ ખડે બાકી છે નહીં સરસ મજાના આવડા મોટા અમારા શેણા થઈ જશે સરસ મજાના શેણા સમજો અમારા બાપુજી હાથી આખતા બધા આવે છે તો સરસ બધી હાથી આવી ગયું છે ખાલી શેડા મોસમ બાકી છે એટલે શેડા મોસમ આખતા ટેમ્પલથી નથી આવતા કેમ કે આપણે તો ઘરના જ બળદ છે એટલે આપણે તો બાપુજી હાથી આપે છે સરસ મજાનું હાથી હાલી જાય છે આ રીતના કાંક હાંકે છે મારા બાપુજી હાથી અને આપણે તો સાઈડ દવા તે અક્ષરના ગોપા જો આ બાજુ એ જો આપણે ઊભા છે કેમ કે પાપા ખૂટી રહ્યા છે અને એટલે આપ છાંટવાની બાકી છે અને સરસ મજાનું હાથી જો અમારે હાલી ગયું છે અને તમે જોયો જો ખડે બહુ દેખાતું નથી ઝીણું ઝીણું ક્યાંક ખડ છે બાકી તો ખડે બહુ છે નહીં તો હાલો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો તો અત્યારે જો આપણે પપ ખાલી થઈ જશે અને આપણે પાછા જઈએ છીએ વાડીએ ભરવા અને જો અમે ડબલ કુંવારા રાખીને અને દવા છાંટવી છીએ એટલે ડબલ સાહ એકારે 2 સાહ લેવાતા જાય એટલે ડબલ ફુવારા જો રાખ્યા હતા અને ડબલ ફુવારા રાખીને છાંટતા હતા અને હવે અમારા બાયા સરસ મજાની ચા બનાવી નાખી છે અને વાગી ગયા છે 3 ઉપર થઈ ગયું છે કેમ કે અમારે ચાનું બંધાણ તો હાલો અમે જઈએ વાડીએ કેમ કે બા બોલાવે છે ચા પીવા તો હાલો જઈએ વાડીએ સરસ મજાની ચા અમારા બાએ બનાવી નાખી છે ઘાટી ઘાટી ચા બનાવી નાખી છે કેમ કે આપણે તો ઘરનું દૂધ છે તો સરસ મજાની ચા બની ગઈ છે અને અમે બધા ચા પીવી છીએ અમારા બાપુજી ને અમારા બા ને અમારા ભાઈ બધા સરસ મજાના ચા પીવી છીએ તો હાલો આવી જાઓ બધા ચા પીવા કેમ કે વાડીએ તો ચા પીવાની કાંઈક મોજ જ અલગ હોય છે તો હાલો બધા ચા પીવા અને ચા પીને પછી આપણે જે થોડીક દવા છાંટવાની બાકી છે તો આપણે ચા પીને પાછું જવાનું દવા છાંટવા તો આવી જાઓ બધા ચા પીવા તો આપણે સરસ મજાના ચા પીને અને પાછા આવતા રહ્યા છીએ જો આપણે સરસ દવા છાંટવાનું પાછું ચાલુ કરી દીધું છે કેમ કે થોડીક જ છાંટવાની બાકી હતી જો એટલી જ બાકી છે શેલા પપત છે અને જો આ રીતના એમ દવા છાંટવી છે ડબલ ફુવારા રાખી અને અક્ષરના પપ્પા જો આગળ જાય છે આવી તો આગળ છાંટવી છે દવા છટાઈ ગઈ છે
પછી જઈ વાડીએ અને હવે આપણે જવાનું છે, તમને જીરું બતાવવાનું છે. તો આપણે પછી તમને બતાવી દેવી જીરું કે જીરું કેવડું થઈ ગયું છે, અને ઘઉં પણ બતાવશું. તો હાલો અમે જઈએ વાડીએ. જો આપણે આવી જશે જીરામાં, અને આ છે અમારું જીરું. તો જો સરસ મજાનું કંઈક જીરું ઉગી ગયું છે, અને આવડું આવડું અમારું જીરું થઈ ગયું છે. જો સરસ મજાનું જીરું અમારું ઉગી ગયું છે. આપણે આગળના વિડીયોમાં જીરુંનો વિડીયો તો બનાવ્યો હતો, પણ ત્યારે જે ઉગતું આવતું એટલે બહુ નહોતું દેખાતું. ને અત્યારે જો અમારે જીરામાં ખડ પણ બહુ નથી, અને સરસ મજાનું જીરું જો અમારા બધું ઉગી ગયું છે. આગળ વિડીયો જોયો એમને તો ખબર જ હશે. આ મારું બીજું જીરું છે, કેમ કે 2 ઠેકાણે જીરું વાવ્યું છે, અને આવું કાંક છે સરસ મજાનું જો અમારું જીરું. આમાં કોક માંડવીના છોડવા હતા તો એ આપણે નીંદી નાખ્યા છે, બાકી તો આમાં કાંઈ ખડ છે નહીં. અને હાલો હવે ઘઉં બતાવી દેવી કે ઘઉં કેવડા થયા છે. તો જો આ છે અમારા ઘઉં, અને ઘઉં પણ અમારે સરસ મજાના ઉગી ગયા છે. જો આવડા ઘઉં થઈ જશે હમણાં, બસ થોડાક દિવસમાં પાળા ઢંક ઘઉં થઈ જશે. જો આવડા ઘઉં થઈ જશે અમારે, સરસ મજાના અમારા ઘઉં છે. આનો પણ આપણે આગળ વિડીયો મૂકેલો જ હતો. સો સરસ મજાના અહીંથી આપણે ક્યારા દેખાય છે, અને સરસ મજાના ઘઉં જો ઉગી ગયા છે, આવડા થઈ ગયા છે. અને જો આટલા વાવેલા છે અમે ઘઉં, આવા કાંક છે અમારા ઘઉં. અને હવે આપણે તમને બતાવશું કે અમારા ઘરમાં કોણ નવું સદસ્ય આવ્યું છે. તો હાલો પહેલાં આપણે નાહી બાઈને તૈયાર થઈ જવી, કેમ કે દવા છાંટી છે એટલે નાહવાનું ને એવું બધું બાકી છે. તો નાહી લેવી, અને પછી તમને બતાવશું કે અમે અમારા ઘરમાં કોણ નવું સદસ્ય આવ્યું છે. તો જો આપણે નાઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે, અને હવે આપણે તમને બતાવશું કે આપણે કયું નવું સદસ્ય છે. તો હાલો તમને બતાવી દેવી કે અમારા ઘરમાં કોણ નવું સદસ્ય આવ્યું. તો જુઓ આ છે અમારા ઘરનું નવું સભ્ય, કેમ કે અમે ભેંસ લીધી છે. તો જો આ છે અમારા ઘરની ભેંસ, કેમ કે હમણાં અમે લીધી 2 દિવસ થયા છે, એટલે આ અમારા પરિવારનું એક સભ્ય જ કહેવાય. એટલે કીધું કે અમારા ઘરમાં નવું સભ્ય આવ્યું છે. તો આ જો અમારી ભેંસ આવી છે નવી, અમે લીધી છે. અમારા મોટા બાપુની પાસેથી જ લીધી હતી, અને અત્યારે જો દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો અમારા બા દોવા મીણા છે, અને આપણે દોવા બેસવાનું છે. જો આ ગાય તો આપણે સરસ મજાની હતી જ તે. જો આ અમારી ગાય, અમારી માં છે. ને હાલો આપણે બાને ભેંસ દોરાવવાની છે. તો જો આપણે દવાનું ચાલુ કરી દીધું છે, અને જો મારા બા 2 દવા માંડ્યા છે. આપણે દૂધની ભેંસ લીધી છે, જો સરસ મજાનો દોરી છે. તો આપણે ભેંસ દોઈને આવતા રહ્યા છે, અને હવે દૂધ ભરી લેવી, પછી આપણે જવાનું છે ઘેરે, કેમ કે હાંજ પડી ગઈ છે, ઘેરે જવાનું ટાણું થઈ ગયું છે. તો દૂધ ને એવું ભરી લીધું છે, અને અમારે હવે જવાનું છે ઘેરે. તો અમે જ આવી ઘેરે, અને તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને જય માતાજી, બાય બાય.